મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ। હું ઠાકોર સમાજનો દીકરો હું। બીજા વીઆઈપી માટે સારું ભોજન રાખ્યું અને સમાજ માટે એવું ભોજન રાખ્યું કે હું સમાજને અંદર એવું કહેવા માંગુ છું કે મેં મારા રીતે લગ્ન કર્યા છે। પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું। સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં વીઆઈપી રિસેપ્શન પર હવે સવાલો ઉઠી રહ્યા છે। એક જ મીઠાઈના નિયમ સામે બહુવિધ મીઠાઈ પીરસાય, આવા સવાલો પણ થઈ રહ્યા છે। બંધારણ ગરીબો માટે જ છે કે શું? આવી વાત પણ સોશિયલ મીડિયામાં શરૂ થઈ ગઈ છે। ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું છે। પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું। બંધારણ બનાવનારની હાજરીમાં જ નિયમોનું ઉલ્લંઘન થયું। સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં વીઆઈપી રિસેપ્શન પર હવે સવાલો ઉઠી રહ્યા છે। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ને હવે ઠાકોર સમાજના બંધારણ વિવાદને વેગ આપ્યો છે। વીઆઈપી કંકોત્રી, વીઆઈપી ભોજનથી બંધારણ ભંગના આક્ષેપો લગાડવામાં આવ્યા છે। એક જ મીઠાઈના નિયમ સામે બહુવિધ મીઠાઈ પીરસાય, આવા સવાલો પણ થઈ રહ્યા છે। હલ્દી રસમ અને ભવ્ય એન્ટ્રી પર પ્રતિબંધ હોવા છતાં તેમનું આયોજન કરવામાં આવ્યું। સમાજના આગેવાનો પર દ્વિધા માપદંડના આરોપો લાગ્યા। બંધારણ ગરીબો માટે જ છે કે શું? આવી વાત પણ સોશિયલ મીડિયામાં શરૂ થઈ ગઈ છે। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પોસ્ટર પણ વાયરલ થયા। સામાન્ય લોકો માટે કડક નિયમ બન્યા અને આગેવાનો માટે કેમ છૂટછાટ? આવા સવાલો સાથે હવે સોશિયલ મીડિયાની અંદર ઠાકોર સમાજના બંધારણને લઈને પોસ્ટર વોર શરૂ થયું છે। 4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે ઠાકોર સમાજનું બંધારણ બનાવવામાં આવે છે અને ત્યારબાદ બંધારણના ઉલ્લંઘને અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરના ઘરે એમના કાકાના દીકરાના લગ્ન હોય છે અને ડીજે વગાડવામાં આવે છે, ત્યારે બંધારણનું ઉલ્લંઘન થાય છે। ત્યારબાદ બંધારણના ઉલ્લંઘનનો મામલો ગરમાય છે। એક બાદ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ સામે આવે છે જેમાં બંધારણનું ઉલ્લંઘન થતું હોય છે। પરંતુ આ વખતે દશરથ ઠાકોર, જેઓ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે, તેમના દીકરાના લગ્ન હતા અને એકદમ બંધારણની વિરુદ્ધ ઠાઠમાઠથી તેમના દીકરાના લગ્ન એવું કરવામાં આવ્યા। અને સાથે સાથે સૌથી નવાઈની વાત અને ચોંકાવનારી વાત એ હતી કે જે બંધારણ બનાવનાર આગેવાનો હતા, એટલે કે ખુદ જેઓ બંધારણની પહેલ રહીને સમાજ આની આગળ આવ્યા હતા, એ ગેનીબેન ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત હતા અને ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં જ આ બંધારણ તૂટ્યું છે। એટલે હવે ઠાકોર સમાજમાં ઉત્તર ગુજરાતમાં પોસ્ટર વોર શરૂ થયું છે કે આ બંધારણ માત્ર સમાજના સામાન્ય લોકો માટે જ છે, આગેવાનો માટે અને સમાજના નેતાઓ માટે કેમ છૂટછાટ છે? આવા સવાલો ઉઠાવતા મહેન્દ્રસિંહ ઠાકોર, જે ઠાકોર સમાજના આગેવાન છે, તેમણે શું કહ્યું, આવો આપણે તેમને પણ સાંભળીએ। આજે હું સોશિયલ મીડિયાની અંદર જોઉં છું, સમાજના ગ્રુપમાં લોકોની ચર્ચા સોશિયલ મીડિયામાં બહુ ચર્ચિત થઈ ગઈ છે કે બંધારણની અંગે જે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને એવું કહેતા હતા દરેક ગામમાં ફરીને કે આપણે સમાજનું પાલન કરવાનું છે। જે વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તો તમે સમાજ શું કહેવા માગો? આ વ્યક્તિને દંડ થાય કે ના થાય? મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ। હું ઠાકોર સમાજનો દીકરો હું। પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો છે કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા અને રિસેપ્શન રાખ્યું, ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ। તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે અને ચર્ચા કરે। અમે એને અધ્યક્ષ સ્થાને બેહારે છે, છેલ્લું સ્ટેજ એને આપો, તો આ બંધારણનું પાલન નથી કર્યું તો એ વ્યક્તિને દિલ ખોલીને કહેવું જોઈએ કે હા, મેં બંધારણ નહીં કર્યું, ઓનો હું પાપી છું, આવું સ્પષ્ટ કહેવું જોઈએ વ્યક્તિને। જો હું તો એવું માનું કે મને એવું સ્પષ્ટ દેખાય છે, આ ઠાકોર સમાજને એ વ્યક્તિ ગણતો નથી। અને બીજા વીઆઈપી માટે સારું ભોજન રાખ્યું અને સમાજ માટે એવું ભોજન રાખ્યું કે હું સમાજને અંદર એવું કહેવા માંગુ છું કે મેં મારા રીતે લગ્ન કર્યા છે। પણ સમાજને દેખાઈ આવે છે સોશિયલ મીડિયાની અંદર
છોકરા બહુ જાગૃત થઈ જાય. અત્યારે કોઈ અભણ કોઈ હે નહીં. અત્યારે શિક્ષણનું બહુ પેલું છે અને છોકરા બહુ જાગૃત થઈ જાય. આ સમાજ વચ્ચે ભેદ રાખ્યો છે. આ વાત સત્ય જ છે. એક જ દાડે લાઈફની અંદર કંકોત્રી સપરણી થઈ. આ ધણીએ પિસ્તલ જ એની મોનોપોલિક ચૂંટણીની આગળ વધારવા ઓલી થઈ. સમાજને અલગ કંકોત્રી આલી અને બીજાને અલગ કંકોત્રી આલી. એક જ મેપમાં કંકોત્રી સપેલી છે અને કંકોત્રી બે મારી જોડે પડી છે. બોલો, તમે સાબિત કરવા માંગતા હોય તો હું તમને બતાવું. આ વિશે મેં ચર્ચા ચેહુજી પ્રમુખ જોડે ચર્ચા કરી છે અને ચેહુજી એવું કીધું કે આપણે મીટિંગ 1 તારીખે રાખીએ અને કે જો આપણે આ સમાજનું પાલન ના કરે તો આપણે આ સમાજમાંથી આ ભાઈને બહિષ્કાર કરવો જોઈએ, એવું મારી નીતિ તરીકે હું માનું છું.